નંદરાયને પૂજા પાઠ કરતા 3-4 કલાક લાગતા. એનો રોજનો નિયમ હતો, નિત્ય નિયમ. રોજ એટલી કલાક તો સેવા પૂજા કરે. નંદ બાવાનો નિયમ એટલે મધ્યરાત્રિના 12 વાગ્યા પછી સ્નાન કરવા ગયા. સ્નાન કરવા ગયા તો વરુણના દૂતો ઉપાડી ગયા. ઉપાડી જવાનું કારણ એ છે કે જેમ મનુષ્યને સુખ માટેના નિયમો હોય તેમ જળચર જીવોના સુખ માટેનો પણ નિયમ હોય. રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી પાણીની અંદર ઉતરીને નવાય નહીં. નાવાની મનાઈ છે. 4 વાગ્યા પછી નવાય. 4 વાગ્યા પહેલા પાણીમાં ઉતરી ન નવાય. ગમે એટલા વહેલા ઉઠતા હોય પણ એ જળચર જીવનો નિયમ છે. એના માટેનો કે રાતના 12 વાગ્યા પછી 4 વાગ્યા સુધીમાં જીવો બચારા એની રીતે ફરતા હોય. એને ડિસ્ટર્બ એને ખલેલ ના પહોંચે એટલા માટે 4 પહેલા પાણીમાં ઉતરીને ન નવાય. નંદરાય તો વહેલા જ ગયા કારણ કે એને પાછી પૂજા પાઠ 4 કલાકના હતા એટલે વહેલા ગયા એટલે નિયમ ભંગ થયો. પછી ભલે ને કૃષ્ણના પિતાજી હોય એને વરુણના દૂત લઈ ગયા. વરુણ લોકમાં ગયા. વરુણ લોકમાં પહોંચી ગયા. સવારે બધા તપાસ કરે કે નંદરાય દેખાતા નથી. નંદરાયનો ક્યાંય પતો લાગતો નથી. ક્યાં ગયા. ગોવાળોએ ભગવાન શ્રી કૃષ્ણને વાત કરી. ભગવાન શ્રી કૃષ્ણ વરુણ લોકમાં ગયા. વરુણ દેવે ભગવાન કૃષ્ણનું પૂજન કર્યું અને કહ્યું કે અજાણતા મારા દૂતો તમારા પિતાજીને અહીં લઈ આવ્યા. તેના અપરાધને આપ ક્ષમા કરો. ભગવાન કહે કે ભલે હું ગમે તે હોઉં, મારા પિતાજીને નિયમ તો લાગુ પડે. નિયમ બધાને લાગુ પડે. જ્યાંનો જે નિયમ પ્રમાણે આપણે જે કરીએ ને તો કઈ વાંધો આવે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ નંદ બાવાને ગોકુળમાં લઈને આવ્યા. પરંતુ નંદરાયે કદી ન જોયું ને એવો વરુણ લોક જોયો. એને આશ્ચર્ય જોતા ચિત્ત ભ્રમ થઈ ગયું. કારણ કે ગામડામાં તો નળિયાના મકાન હોય, કુબાઓ હોય. એ ગોકુળ મથુરા વૃંદાવનમાં એ હવે બધું ગયું. પેલા તો ઝૂંપડા હતા ને બધે નેહડા કહેવાય. ગારના મકાન હતા. ભગવાન કૃષ્ણ નંદરાયનું મગજ છટકી ગયું. ચિત્ત ભંગ થઈ ગયું. અને કોઈ નંદરાયને પૂછે કેમ છે તો બાબા નંદરાય કે વાહ 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 વાહ, મજામાં છો ને? કાકો હો કારણ કે કોઈથી જોયું નતું ને એવું જોયું. એટલે એને વરુણનો લોક મગજમાં બેસી ગયો કે આપણે તો ઝુંપડપટ્ટીમાં રહી જાતો છો. કેવો સુંદર મજાનો લોક છે, મહેલ છે. આપણે છીએ
આપણે 10 માળનું બિલ્ડિંગ જોયું હોય, પણ મોટા સિટીમાં જાય ત્યાં 20 માળનું હોય તો આપને આશ્ચર્ય થાય ને કે જો તો ઘર આપણા કરતા મોટું છે. આપણે પણ એવી જ દશા થાય કે આપણા કરતા જુઓ કેવા કેવા મોટા બંગલાઓ છે, બિલ્ડિંગ છે. ભગવાન કહે કે બાબાને હવે એનાથી સારું કંઈક બતાવું ને તો જોડું નીકળે. એટલે નંદરાય બાબાને અને ગોવાળિયાઓ સહિત બ્રહ્મલોકના દર્શન કરાવ્યા ભગવાને. બ્રહ્માજીના લોકના, વરુણ લોક તો જોયો તો નંદરાયે, પણ એનાથી મોટો સુંદર લોક બતાવ્યો બ્રહ્મલોક. અને બ્રહ્મલોક જ્યાં બતાવ્યો, બ્રહ્મલોક જ્યાં બતાવ્યો ને ત્યાં વરુણ લોક ભૂલાઈ ગયો. સારું જોયું ને એના કરતા. આવું તો દુનિયામાં હોય, પછી બધું નીકળી ગયું. આ તો પોરબંદરની બહાર ન નીકળ્યા હોય ત્યાં સુધી આપણે ખબર ન હોય. પોરબંદરમાં હોય ને એનું જ ભાન હોય આપણે. પછી રાજકોટ ગયા, મુંબઈ ગયા તો નવું લાગે. આવું તો દુનિયામાં હોય જ. આમ ગોલક ગામના દર્શન કરાવી અને નંદરાય અને ગોવાળિયાઓને બ્રહ્માનંદ આપી દીધો. અને ગોપીઓને ભગવાન ભજનાનંદ આપે, એટલે કે ગોપી ગીતની કથા. ગોપી ગીત, કંસ વધ, સુભદ્રાનું હરણ, ગ્રહસ્થના ધર્મો. ત્યાર પછી રવિવારે રૂકમણીજીના લગ્ન. કારણ કે ભગવાન પેલા મામાનો ઉદ્ધાર કરે પછી લગ્ન કરે ને, તો કે મામેરું તો પછી ન લઈને આવે, એ ખોટ જાય ભગવાનને. પણ પેલા ઉદ્ધાર કરે. તો નંદ બાવાને ભજનાનંદ અને ગોપીઓને ભજનાનંદ અને બ્રહ્મ એનો આનંદ ગોવાળિયાઓને કરાવ્યો. ભગવાનને તો ગોવાળિયા છે ને ગોપી છે, બધા એક છે. રાસ પંચાધ્યાય 5 અધ્યાયની કથા છે ગોપી ગીતની. રાસ પંચાધ્યાય ગોપી ગીત એની કથા. ગોવાળોને ગોલક ગામનું દર્શન કરાવ્યું. બ્રહ્માનંદ ગોપીઓની સાથે ભગવાન રાસ રહીમાં. એ ભજનાનંદનો વિષય છે. રાસ રમવું ને ગાવું ને એ ભજનાનંદનો વિષય છે. કવિઓ, વિદ્વાનો, ભજનીકો એ રાસને ટેકો આપે છે. એમ ઘણાય રાસની નિંદાઈ કરી, પરંતુ રાસ લીલા એ સામાન્ય વિષય નથી. ભગવાન રાસ રહીમાં. આ ભાગવત એનો પ્રાણ છે 10મ સ્કંદ. 10મ સ્કંદનો પ્રાણ છે ને આ 5 અધ્યાયની કથા છે. રાસ પંચાધ્યાય. રાસની બાબતમાં વિદ્વાનોનો મત શું છે? તો શ્રીધર નામના સ્વામી કહે, શૃંગાર કથયોક દેશનો વિશતની રૂપે
પંચાધ્યાયતિ વ્યક્ત કરીષ્યામિ. શૃંગાર રસના ઉપદેશ દ્વારા 5 અધ્યાયની નિવૃત્તિ માર્ગ બતાવ્યો છે. સુંદર કથા છે. બ્રહ્મા તથા ઇન્દ્રનો ભગવાને ગર્વ ઉતાર્યો. બ્રહ્માજી વાછરા લઈ ગયા, ઇન્દ્રને અભિમાન હતું, એ ભગવાને ઉતાર્યું. હવે ભગવાન કામદેવનું અભિમાન ઉતારવા માંગે છે. કામદેવના ગર્વને ઉતારવા માટે જ ભગવાને રાસ લીલા કરી. વિજય ધ્વજ તીર્થ કહે, નિર્દોષ ભક્તિથી ઉત્પન્ન કરાયેલ આ બ્રહ્મ જ્ઞાન એ જ રાસ છે. શ્રીમદ વીર રાઘવાચાર્ય એ ભાગવત ચંદ્રિકા તેમજ રામનારાયણ એની ભાવિકામાં પણ રાસને ટેકો આપ્યો. ભગવાને સુંદર મજાની લીલા કરી. રાસ લીલા એ સુંદર ભગવાનની લીલા છે. એ સિવાયના રાસને ટેકો આપવાવાળા કોણ કોણ છે? તો જુનાગઢના નરસિંહ મહેતા, મેવાડના મીરાબાઈ અને ડભોઈના દયારામ, એમને પણ ભગવાનના રાસને ટેકો આપ્યો છે કે 5 અધ્યાયની ભગવાને જે લીલા કરી તું ને, 29મા અધ્યાયમાં પહેલા શ્લોકમાં એ કહે છે, ભગવાન નમપી તારાત્મી સરલો ફુલમલ્લિકા વૃંદો મનસ્પ્રી યોગમાયામુપાશ્રિતા. ભગવાન હોવા છતાં શરદ ઋતુની રાત્રિ યોગ માયાને સાથે રાખી અને રાસ રમવા માટે વિચાર કર્યો, પણ યોગ માયા ભેગા છે, એકલા ભગવાન નથી. દ્રષ્ટ્વા કુમુદંત્યે મખંડ મંડલમ માનનાલમ નવ કુંકુમારોણમમ. ભગવાને કૃષ્ણએ આકાશમાં જોયું તો સુંદર મજાનો પૂનમનો ચંદ્ર છે, અખંડ ચંદ્ર. પૂનમનો ચંદ્ર જોયો, સુંદર ઝીણી ઝીણી રેતી જોઈ. રાસને અનુકૂળ વાતાવરણ જોયું. આજે રાસ રમીએ તો વાંધો આવે એમ. પૂનમનો અંજવાળો છે, લાઈટોની કઈ જરૂર પડે એમ નથી. તો લાઈટની કઈ જરૂર પડે એમ નથી. સુંદર મજાની પૂનમની રાત, અનુકૂળ વાતાવરણ જોઈ સુંદર ગીત ગાવા લાગ્યા. ભગવાન બંસરીનો નાદ કરવા લાગ્યા. વાંસળી ભગવાન વગાડે, બંસરી વાગી રહી. બંસરી બજાવે, વેણનો નાદ એ કરવા લાગ્યા. એટલે બંસરી ભગવાનનો મોબાઈલ હતો. આ તૈયનો મોબાઈલ ભગવાન કૃષ્ણની પાસે મોબાઈલ હતો. બંસરી બંસરી વગાડે તો બધાય હાલતા, તરત સમજી જાય ભગવાન બોલાવે છે. અત્યારે આપણી પાસે અત્યારના મોબાઈલ છે.
ભગવાનના ટાણે રાસ રમવાની મરજી થઈ તો બધાને બોલાવે જ ને. બધાને બોલાવે તો કેવી રીતે? બંસીનો નાદ કરે, સુંદર બંસી વાગી રહી, बांसुरी बजावे आज रंग से मुरारी, बांसुरी बजावे आज रंग से मुरारी, बांसुरी बजावे आज रंग से मुरारी, बांसुरी बजावे आज रंग से मुरारी। ભગવાને બંસીનો નાદ જ્યાં કર્યો રંગ છે મુરારી, પરંતુ બંસીનો નાદ થયો ને એટલે જ્યાં વાંદરી વાગી તો પેલી અસર ક્યાં થઈ? કૈલાસ પર્વત ઉપર થઈ। शिव समाधि भूल गए ऋषि मुनि की नारी, शिव समाधि भूल गए ऋषि मुनि किनारे, वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी, वेद पठत ब्रह्मा भूले भूले ब्रह्मचारी। हे बांसुरी बजाए आज रंग से मुरारे, बांसुरी बजावे आज रंग से मुरारे। लंबा संवत्सर चुकी भूली नृत्यकारी, लंबा समताल चुकी भूले नृत्यकारे, यमुना जल उलट भयो शोभा आज भारी, यमुना जल उलट भयो शोभा आज भारी। बांसुरी बजावे आज रंग से मुरारी, बांसुरी बजावे आज रंग से मुरारे। देवी समाधि भूली गया तो बांसुरी वागी ने घोड़ो नाच कैलास पर હતો તે આવાજથી ત્યાં ગોલોક ધામ, ત્યાં गोकुल मथुरा वृंदावन, वृंदावन में बंसुरी बाजी फैट कैलास पर नाच गयो। ब्रह्मा जी तो वेदना पाना काढीने वांचता હતા। वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी, ब्रह्मचारीઓ પણ ભાન ભૂલી ગયા। આવી સુંદર મજાની ભગવાનની વાંસળી વાગી। ક્યાં વાગી? वृंदावन बंसी बजी तीन लोक प्यारी, वृंदावन बंसी बजे तीन लोक, हे वृंदावन बंसी बजी तीन लोक प्यारी, वृंदावन बंसी बजे तीन लोक प्यारे। ग्वाल बाल मगन भये व्रज की साबनारी, ग्वाल बाल मगन भये ब्रज की सब नारे। हे बांसुरी बजावे आज रंग से मुरारी, बांसुरी बजावे आज रंग से मुरारे। अप्सराओ नृत्य करती थी रंबा समकाल जोगी, भूली नृत्यकारी नाचता नाचता पगारा पड़वा માંડ્યા। એવી વાંસળી વાગી કે નૃત્ય ભૂલી ગઈ। યમુના जी આમ જતા હતા ને બધા આમ જવા માંડ્યા। આવી સુંદર મજાની ભગવાનની વાંસળી વાગી। આજે વૃંદાવનની શોભા અનેરી છે। પૂનમની રાત છે। ग्वाल बाल मगन भये एकदम भाव विभोर थी गया। व्रजनी बधी नारी आज स्थान भूली गई। अभी भगवाननी वांसળી છે ને વાંસળીનું પુણ્ય શું છે એની કથા વેદી ભૂલાઈ ગઈ।
સુંદર શ્યામ મોહની મૂરત નટવર વપુહારી હે સુંદર શ્યામ મોહની મૂરત નટવર વપુહારી સુંદર શ્યામ મોહની મૂરત નટવર વપુહારી હે સુંદર શ્યામ મોહની મૂરત નટવર વપુહારી સુર કો પ્રભુ મદન મોહન ચરણ કી બલહારી હે સુર કો પ્રભુ મદન મોહન ચરણ બલિહારી હે બાંસુરી બજાવે આજ રંગ દે મુરારી बांसुरी बजावे आज रंग से मुरारी शिव समाधि भूल गए ऋषि मुनि किनारे शिव समाधि भूल गए ऋषि मुनि किनारे हे बांसुरी बजावे आज रंग दे मुरारी बांसुरी बजावे आज रंग से मुरारी સરળ પૂનમની રાત ચાલો ચૈરો આકાશ સુંદર મજાની જ્યાં વાંસળી વાગી બંસી બાજી વેણુનો નાદ વગાડવા લાગ્યા ને ત્યારે શું થઈ ગયું? કોઈ ગોપી સ્નાન કરતી હતી, કોઈ વસ્ત્રને પરિધાન કરી રહી હતી, કોઈ સ્તનપાન કરાવી રહી હતી, કોઈ ગાય ને વાછડાને ધવડાવતી હતી, કોઈ દૂધ ધોતી હતી, કોઈ દધી મંથન કરતી હતી. પરંતુ જ્યાં વાંસળીનો નાદ સાંભળ્યો, આમ જે ગોપીઓ જે કામ કરતી હતી એ સર્વ કામ તજી દીધા, મૂકી દીધા અને ભગવાન કૃષ્ણના દર્શને ચાલી નીકળી. ભગવાનના દર્શન કરવા નીકળી પડી. જે ન જતી હતી તે ત્યાં ને ત્યાં જીવન મુક્ત બની ગઈ. ન જઈ શકી એ જીવન મુક્ત બની ગઈ. હો કાલા એક बांसुरी वाला शुद्ध बिसरा गया मोरी रे, शुद्ध बिसरा गया मोरी रे. माखन चोर जो नंद किशोर वो कर गयो मन की चोरी रे, कर गयो मन की चोरी. જ્યાં ભગવાને બાંસુરીનો નાદ કર્યો ને, મોકાલા એક બાંસુરી વાલા શુદ્ધ બિસરા ગયા મોરી રે, માખન ચોર નંદ કિશોર વો કર ગયો મન કી ચોરી. મનને ચોરી લીધા, બધાયના મનને ચોરી લીધા. पन कर ये मोरी भैया बरोड़ी में बोली तो मेरी मटकी तोड़ी. पया पड़ू करूं विनंती में पर माने ना एक मोरी रे, शुद्ध बिसरा गया मोरी रे. छुप गयो फिर एक तान सुना के, कहाँ गयो फिर एक तान सुना के. गोकुल ढूंढा मथुरा ढूंढा, कोई नगरिया न छोड़ी रे, शुद्ध बिसर गया मोरी रे. આમ ભગવાન બંસીનો નાદ કરી રહ્યા છે. ભગવાનની બંસી બાજી રાજા પરીક્ષિત એ સુખદેવજીને કહે, કૃષ્ણ વિદો પરમ કાંત ન તું બ્રહ્મ કપાને, ગુણ પ્રવાહો પરમસ્તા ગુણ દિયા કથમ. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે, પરબ્રહ્મ છે.
એમ ગોપીઓ જાણતી નહોતી, એને ખબર નથી કૃષ્ણ કોણ છે. તો પછી કૃષ્ણ શા માટે રાસ રમ્યા? ભગવાન કામે રાસ રમ્યા? આ શું અસંગત નથી? સુખદેવજી કહે છે, રાજન, કામ ક્રોધ ભય સ્નેહ મેં કયા તો ગમે નિત્યમ હરો વિધાતો પાંતિ તન્માયતામ હૃદે. કામ ક્રોધ ભય સ્નેહ. કામથી, ક્રોધથી, ભયથી, સ્નેહથી, મિત્રતાથી, કોઈ પણ ભાવથી ભગવાન કૃષ્ણમાં એક થવું, ગોપીઓને આવેલી જોઈ ભગવાનની ભક્તિ ગમે તેમ થાય. કામના માટે, ક્રોધથી, વિષ્ણુપાલને ધનચંદ્રની કથા જે આવશે, ક્રોધની ભક્તિ હતી ને. પેલા જ કીધું ને, કામ ક્રોધ લોભ કંદ છે ને. તો કામ એ રાવણને કુંભકર્ણ, એ કામ એનાથી ભજન કરે. હિરણ્યકશિપુની કથા આપણે આવી ગઈ, પ્રહલાદનું. એ લોભની કથા હતા. અને શિશુપાલ દંતવક્ર એ ક્રોધથી. ભગવાનની ભક્તિ ગમે એમ થાય, સ્નેહથી, સુદામાની જેમ મિત્રતાથી ભગવાનના ભાઈબંધે બની જવાય. અને વેર કરવો હોય તો ભગવાનની હારે કરાય. એટલે આખો દી નામ તો લેવાય ને. રાવણ અને કુંભકર્ણની જેમ, શિશુપાલ અને દંતવક્રની જેમ વેર કરવો હોય તો તન અવતાર. અને ભક્તિથી 7 અવતાર લેવા પડે. ભક્તિથી 7 એ અવતાર લેવા પડે. ગોપીઓ ભગવાનની ભક્તિ સ્નેહથી કરે, એટલે ભગવાન એની સાથે રાસ રમવા માટે તૈયાર થયા. અને ભગવાન જ્યાં રાસ રમવાને માટે તૈયાર થયા, કારણ કે ભક્તિ છે ને, સ્નેહ ભક્તિ, ક્રોધ ભક્તિ, મિત્રતાની ભક્તિ. અને ભક્તિ કરવી હોય તો ભક્તિ રે કરવી રે. રાગ થઈને રહેવું પડે. ગાયો બધે પણ પાછું રાગ ખાતા આવડવું જોઈએ. ને ભક્તિ કે નિષ્કામ ભક્તિ હોવી જોઈએ, સકામ ભક્તિ નહીં. પેલા માગી પછી કરી સકામ ભક્તિ. તો ભગવાનને આપણી નિષ્કામ ભક્તિ ગમે છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુ એવું માંગુ છું. આટલું તું આપજે ભગવાન મને છેલ્લી ઘડી ને. આટલું તું આપજે ભગવાન મને છેલ્લી ઘડી. ના રહે માયા કણા બંધન, પ્રભુ મને છેલ્લી ઘડી આવે ને તે ક્યાંય બંધનમાં નાખતો નહીં. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ
તારો સાથ પ્રભુજી એવું માંગુ છું. રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુજી હું માગું છું. તારું મુખનું મનોહર જોયા કરો તારું મુખડું મનોહર જોયા કરો. રાત દહાડો ભજન તારું બોલ્યા કરો રાત દિવસ તારું બોલ્યા કરો. રહે અંત સમય તારું ધ્યાન પ્રભુજી એવું માંગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માગું છું. મારી આશા નિરાશા કરતો નહીં. મારી આશા નિરાશા કરશો નહીં. મારા અવગુણ થઈએ ડરતો નહીં. મારા અવગુણ હૈયે ધરતો નહીં. શ્વાસે શ્વાસે રટું તારું નામ પ્રભુજી એવું માંગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવો માગું છું. મારા પાપને તાપ સમાવી દેજો. મારા પાપને તાપ સમાવી લેજો. તારા બાળકને દાસ બનાવી દેજો. તારા બાળકને દાસ બનાવી દેજો. દેજો આવીને દર્શન ના દાન પ્રભુજી એવું માંગું છું. દેજો આવીને દર્શન ના દાન પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા ચૂકે મારા પ્રાણ પ્રભુજી એવો માગું છું. રહે જનનો જન્મ તારો સાથ હરી એવું માગું છું. પ્રભુજી એવું માંગું છું. પ્રભુજી એવું માંગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ તારું મુખડું મનોહર જોયા કરું. રોજ આ ભજન ગાવું જોઈએ. હા તો ખૂબ જ મુખડું બતાવે. બાકી તો અહીંયા ત્યાં ગાઈ દીધું એટલે થઈ ગયું એવું એ નથી. રોજ ભક્તિ કરવી જોઈએ. રોજ ભગવાનના ભજન કીર્તન કરવા જ જોઈએ. માખી ચંદન પર હરે દુર્ગંધ હોય ત્યાં જાય. મૂર્ખ નરને ભક્તિના ભાવે ઉઠે કે ઉઠી જાય. મૂર્ખ હોય ને ભક્તિ ગમે નહીં. તો જ્યાં ભગવાને બંસીનો નાદ કર્યો, નાદ સાંભળી અને ગોપીઓ બધી એ દોડતી ભગવાનની પાસે પહોંચી છે. જે કામ કરતી હતી તે કામ છોડી અને દોડતી ભગવાન જ્યાં રાસ રમાડવાના છે એ જગ્યાએ પહોંચી. એટલે ભગવાન કૃષ્ણએ 18મા શ્લોકમાં 29મો અધ્યાય
ગોપીઓનું સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગઃ પ્રિયમ કિં કરવાણિપઃ વ્રજસ્થાનામયં કશ્ચિત પ્રભૃતાગમન કારણમ. હે ગોપીઓ, ભલે તમે આવ્યા, હું તમારું શું પ્રિય કરું. વ્રજમાં સર્વે કુશળ તો છે ને? તમારા આવવાનું કારણ કહો. જો તમે વ્રજ જોવાને માટે આવ્યા હો ને, તો આવી રાત્રિમાં આવવું એ ઉચિત નથી, યોગ્ય નથી. તમારા પતિ, તમારા બાળકો તમારી રાહ જોતા હશે, માટે તમે પાછા ચાલ્યા જાઓ. ત્યારે ગોપીઓ કહે, તમે તમારા માટે સર્વસ્વનો ત્યાગ કરી અને આવી છે. તો ગોપીઓ, હું કામે આવી. ભગવાન હવે ગોપીને અભિમાન આવશે અને કઈ ભાગી જાય એ બધી કથા આજથી પછી